ધારાસભ્યની કે જે હંમેશાથી પ્રજાના પ્રશ્ને લડત ચલાવતા આવ્યા છે, પછી એ લક્ઝરી બસ ચાલકોનો તરખાટ હોય કે પછી કાયદો વ્યવસ્થાની વાત હોય, અને હવે પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ધારાસભ્ય છે કુમાર કાનાણી. કુમાર કાનાણી હંમેશાથી પ્રજાના પ્રશ્નો મુદ્દે પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવતા આવ્યા છે, અને ફરી એકવાર સરથાણા પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. 8 લાખ રૂપિયાનો તોડ કર્યાના આરોપ લાગ્યા છે. આ પત્ર મેં 28/1/2025 ના રોજ લખેલો પત્ર છે. ઘણો સમય પહેલાનો પત્ર છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ, તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે. મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ, એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું.